પુષ્ટિ જીવના કર્તવ્યનું આપણે સૌ દર્શન કરી રહ્યા છીએ. પુષ્ટિ જીવનું કર્તવ્ય શું? કર્તવ્ય શું? તો કહ્યું ધર્મ. તો ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? ધર્મનું સ્વરૂપ શું? ધર્મ એટલે એક એવું અલૌકિક સદાચરણ જેના દ્વારા જીવ પોતાની ઉન્નતિ કરે છે. ધર્મ માટે શાસ્ત્ર શું કહે છે? ધર્મથી શું થાય? કહ્યું ધર્મેણ પાપમ અપનુદતિ. ધર્મ તે જીવના પાપનો નાશ કરે છે, જીવના દુરિતોનો નાશ કરે છે. આ ધર્મ છે. પણ ધર્મો તો અનેક છે, અનેક ધર્મો છે. મહાભારતની અંદર જો જોવા જાઓ તો રાજધર્મ છે, સ્ત્રી ધર્મ છે, આદિ આદિ અનેક ધર્મો છે. પણ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો? ધર્મ એ ફરજ, ફરજ એ કર્તવ્ય, પણ અનેક કર્તવ્યો ઉપસ્થિત થાય અને જીવ એનું ચયન કરવામાં જ્યારે મૂંઝાઈ જાય છે કે હવે મારે કયા કર્તવ્યને ચયન કરવું, આવું થાય છે આપણી સાથે. હું ક્યાં જાઉં, કોનું કરું, સંસારનું કરું, પ્રભુનું કરું, મારું કરું, કોનું કરું? આ વિડંબનામાં પ્રાણી માત્ર ફસાઈ રહ્યો છે. સર્વશ્રેષ્ઠ ધર્મ કયો? કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ. આપના માનવા મુજબ, હે ભીષ્મજી, યુધિષ્ઠિરજી પૂછે છે, હે ભીષ્મજી, અનેક ધર્મોની અંતર્ગત સર્વશ્રેષ્ઠ ધર્મ કયો? સર્વશ્રેષ્ઠ ધર્મ તમેવ ચાર્ચયન નિત્યમ ભક્ત્યા પુરુષમ અવ્યયમ. તે અવિકારી અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ એવા શ્રી કૃષ્ણના યુગલ ચરણારવિંદનું ભજન કરવું આ જ સર્વોપરી ધર્મ છે. આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ જ ધર્મ નથી. આનાથી અતિરિક્ત એક વૈષ્ણવ માટે બીજું કોઈ જ કર્તવ્ય નથી. અને એવા કૃષ્ણ ભજનની અંદર કઈ કઈ બાબતોનું જીવે ધ્યાન રાખવાનું છે તેનું નિરૂપણ આ પ્રથમ શિક્ષાપત્રની અંદર કરવામાં. ભક્તિ માર્ગની આ વિલક્ષણતા જુઓ. પુષ્ટિ ભક્તિનું આ વૈલક્ષણ્ય જે આ સ્વરૂપ છે, જ્યાં જીવ લૌકિકમાં પણ અલૌકિકનું ભાવન કરે છે, લૌકિકને પણ અલૌકિકમાં પરિવર્તિત કરીને પોતે જીવે છે. શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ એક જેમ શરીરની અંદર રોગ આવે તો શરીરને ઔષધિ આપીને તે રોગનું નિદાન કરવાનું હોય છે, તેમ આ અંતઃકરણની અંદર પણ જે સંસાર આસક્તિનો, જે લોકાસક્તિનો જે રોગ વ્યાપ્યો છે એ પણ આપણા સંસાર સંબંધી પદાર્થો દ્વારા, તો તેના માટે કહેવામાં આવે છે કે તેનો ત્યાગ નથી. પહેલો પક્ષ તો ત્યાગ છે, પણ જો ત્યાગ શક્ય નથી તો પછી તેનું સમર્પણ પ્રભુમાં કરો. જેમ
એક રોગીનું શરીર ઔષધ લેતા રોગથી નિવૃત્ત થાય, તેમ ભગવત સમર્પણ દ્વારા જીવના અહંતા મમતાના સર્વ પદાર્થોમાં જ્યાં અવિદ્યા રહેલી છે, તે સર્વ દોષાત્મક અવિદ્યાનું સ્વરૂપ નાશ પામી જાય છે. ચિકિત્સા કરવાની છે, રોગનું નિદાન કરવાનું છે. એવા સમયે જે પદાર્થ ગ્રહણ કરવાથી રોગ થાય, તો એ પદાર્થ ગ્રહણ કરવો જોઈએ? ના કરવો જોઈએ. પણ જો એ જ પદાર્થના સ્વરૂપનું પરિવર્તન કરીને જો લેવામાં આવે, તો ઘણીવાર એ જ પદાર્થ રોગનો નાશક પણ બની જાય છે. જેમ સંસાર રોગરૂપી છે, પણ એ જ સંસારનું ભગવત સમર્પણ દ્વારા જો એના સ્વરૂપનું પરાવર્તન કરાવીને, એને પરિવર્તિત કરીને જો જીવ એ જ સંસારની અંદર પ્રવૃત્ત થાય છે, તો એ જ સંસાર જે રોગરૂપ છે, એ જ સંસાર ઔષધિરૂપ થઈ જાય છે. લૌકિક ગૃહની અંદર પુત્ર દ્વારા પિતાને ભગવત પ્રીતિ થઈ જાય. લૌકિક ગૃહની અંદર પોતાના પત્ની દ્વારા ભગવાનમાં પ્રીતિ થઈ જાય, પોતાના માતા પિતા દ્વારા ભગવાનમાં પ્રીતિ થઈ જાય. આવું ક્યારે સંભવ છે? જ્યારે આખું ઘર ભગવાનમય હોય, આખું ઘર એ ભગવાનમય બન્યું હોય, ત્યારે જ શક્ય છે. આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. 3 દિવસ થયા છે. 3 દિવસના પ્રારંભથી લઈને અત્યાર સુધી કોઈ પણ વાતનું પ્રતિપાદન કરું, છેલ્લે એમ કહું છું કે આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. કહેવાનો તાત્પર્ય, આવો માર્ગ આપણને મળ્યો છે. આપણે એવા મહદ ભાગ્યવાન છીએ કે દેવો પણ આપણી ઈર્ષા કરે છે. શ્રી મહાપ્રભુજીના સેવકનું તો એ સૌભાગ્ય છે. જોઈ લો તમે શાસ્ત્ર, પુરાણોને જોઈ લો, શાસ્ત્રોને જોઈ લો. તે પુરાણો અને શાસ્ત્રો એવું પ્રત્યક્ષ બતાડે છે કે અધ્યાત્મ માર્ગની અંદર, આત્મકલ્યાણના માર્ગની અંદર અગ્રસર થનારો જીવાત્મા એના ઇહલોકના સર્વ સંબંધોને ત્યજીને, સર્વ સંબંધોમાંથી અનાસક્તિ રાખીને ત્યારબાદ એ જીવ ભગવત પ્રાપ્તિને માટે અગ્રસર થાય છે. પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જીવ પોતાના અહંતા મમતા રૂપ એના સંસારને જ ભગવાનમય કરીને ચાલે છે. કેટલી ઉત્તમતા, કેટલી અદ્ભુતતા આ માત્ર શ્રી મહાપ્રભુજીના માર્ગમાં જ સંભવ છે. પણ હા, જેટલી ઉત્તમતા, જેટલી અદ્ભુતતા છે, એટલું જ કાઠિન્ય, એટલી જ કઠિનતા એક વૈષ્ણવ માટે આમાં તત્પર થવાની છે. આ મારું બોલી દેવું સહેલું છે, આપ સૌનું સાંભળી લેવું સહેલું છે, પણ કરો તો ખબર પડે કેટલી વિશે. જે સંસારમાં ભગવત બુદ્ધિ કરવી, એવું સાંભળો છો ને હું બોલું છું, આપણા બધા માટે અત્યારના બહુ સહેલું છે. 4-5 સેકન્ડમાં તો આખો આ વસ્તુનું નિરૂપણ થઈ જાય છે. પણ એને એક દિવસ આખો, અહોરાત્ર એક આખો દિવસ એને આત્મસાત કરીને બતાવો, એ ત્યારે સંભવ છે. અને એ આત્મસાત ક્યારે થાય? જ્યારે જે ગૃહ હોય, એ ગૃહની અંદર જેટલા પણ વૈષ્ણવો રહી રહ્યા હોય, પરિવારજનો રહી રહ્યા હોય, એ બધા મળીને જ્યારે કૃષ્ણ સેવા એક સાથે કરે, ત્યારે જઈને આ શક્ય છે. તમે તમારા મનથી માની લ્યો છો કે નહીં, મારો પુત્ર પછી પેલા વૈષ્ણવ, મારા પિતા પછી પેલા વૈષ્ણવ, મારી માતા પછી પેલા વૈષ્ણવ. પણ જ્યાં સુધી સેવામાં પ્રત્યક્ષ તે કૃતિને તમે જ્યારે
અનુભવશો નહીં ત્યાં સુધી એ શક્ય નથી. અરે હું તો એમ કહું, આખા પરિવારમાં ભગવન્મયતા કરીને પ્રભુની સન્મુખ જઈને તદ અનુસાર સેવા કરો તો પ્રભુની કૃપા દૃષ્ટિ જો આ રીતના આપણા આખા પરિવાર ઉપર પડે તો આખા પરિવારની વૈષ્ણવતા પુષ્ટ થાય છે. પ્રભુ એવા છે, શ્રી ઠાકોરજી એવા છે, જેનો સંબંધ પ્રભુ સાથે થઈ જાય છે તે જીવ લૌકિક નથી રહેતો. જે કોઈ પણ પદાર્થનો સંબંધ ભગવાન સાથે થઈ જાય તે પદાર્થ ભલે પ્રાકૃત હોય પણ અપ્રાકૃત ભગવાન દ્વારા તે પદાર્થનું વરણ ગ્રહણ કે સ્વીકૃતિ કે અંગીકૃતિ જો કરવામાં આવે તો એ કરવા માત્રથી તે પદાર્થની અપ્રાકૃતતા સર્જાઈ જાય છે. કારણ કે પ્રભુ છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. બહુ સુંદર બ્રહ્માજી સ્તુતિ કરે છે ઠાકોરજીની. એ સ્તુતિની અંદર બ્રહ્માજી કહે છે, આ વાતને આજે હૃદયમાં બાંધી લ્યો, આની ગાંઠ મારી દો. દોઢી ગાંઠ નહીં મારતા, ડબલ ગાંઠ મારજો. નહીતર તો ખબર છે એ એક દોરીને આમ ખેંચશો એટલે સરકીને ગાંઠ ખુલી જશે. ખોલવાની નથી. આ એમને એમ રહેવી જોઈએ. હે પ્રભુ, યાવત કૃષ્ણ નતે જનાહ, હે પ્રભુ આ જીવ જ્યાં સુધી આપનો નથી થતો. આહા, કેટલી અદ્ભુત વાત. જીવ કોનો કોનો થાય છે? જન્મ દેનારાનો થાય છે, વિવાહ કરે છે જેની સાથે એનો એ જીવ આસક્ત થાય છે. જે પોતાની આત્મા દ્વારા પોતાના આત્માના જ રૂપ એવા પુત્ર પૌત્રાદિઓને પ્રકટ કરે છે એનામાં આસક્ત થાય છે. પણ આ તો સામાન્ય અવસ્થા છે, આ તો સામાન્ય સ્થિતિ છે. આવો જીવ આ સર્વ પદાર્થોમાં આસક્ત થાય છે, દેહ છોડે છે, પાછો એ આસક્તિમાં બંધાઈને પાછો ત્યાં જ જન્મ લે છે. આ રીતના એ જીવ પશુવત બંધાઈને પડ્યો રહે છે. હું ગઈકાલે જ બોલ્યો હતો ને કે નહીં, પેલું મુચુકુંદ રાજાનું. ચાલો એ આજે શ્લોક લઈએ, શરૂઆત છે, હજી તો ઘણો સમય છે. આજે તો 1:30 વગાડવાના છે. લબ્ધ્વા જનો દુર્લભમત્ર માનુષં કથંચિદવ્યંગમયત્નતો નઘ પાદારવિંદમ ન ભજત્ય સન્મતિ ગૃહાંધકૂપે પતિતો યથા પશુ. લબ્ધ્વા જનો દુર્લભમ આ માનવ દેહ, દુર્લભમત્ર માનુષમ અતિ દુર્લભ એવા આ માનવ દેહને પ્રાપ્ત કરીને પણ હે પ્રભુ, હે અનઘ, કથંચિદવ્યંગમયત્નતોપી આ જીવ અનેક યત્ન આ દેહ દ્વારા એને કરવાના છે, અનેક પુરુષાર્થ આ દેહ દ્વારા કરવાના છે. મહાન દેહ, અનેક ભાગ્યોના ઉદય પછી પ્રાપ્ત થનારો દેહ, અર્થત દેહ એવો એને પ્રાપ્ત થયો છે. છતાં પણ એવા કોઈ આત્મકલ્યાણના કાર્યો આ જીવ અસદમતિ જેની છે એવો આ જીવ એવા કોઈ અલૌકિક કાર્યો કરતો નથી. પણ આ દેહ દ્વારા પાદારવિંદમ ન ભજેત, એ બીજા બધા જ કાર્યો કરે છે પણ એક આપના ચરણ કમલને ભજતો નથી. ભાગવતજી ખોટું બોલે? આપણી વાત છે. કોણ કહી આવ્યું છે?
સુરતના વૈષ્ણવો તો નહીં ગયા હોય, તો જાય તો પોતે જ પકડાઈ જાય. સુરતના વૈષ્ણવે તો નહીં કહ્યું હોય. આવો જે જીવ સુદુર્લભ માનવ દેહને પ્રાપ્ત કરીને પણ, અર્થદ માનવ દેહને પ્રાપ્ત કરીને પણ ભગવત ભજનનું અલૌકિક કર્મ ન કરી અસન્મતિ, એવી અસન્મતિ વાળો જીવ, સંસારની અંદર દુરાગ્રહપૂર્વક મતિ રાખનારો જીવ ગૃહાંધકૂપે પતિતઃ કેવો છે? તો કહ્યું, આ દેહ ગેહ રૂપી એક કૂવામાં પડેલો છે. અંધકૂપે, અંધકારયુક્ત ઘનઘોર કૂવામાં પડેલો છે. પાછો બહાર નથી નીકળી શકતો. કેમ? યથા પશુ, જેમ પશુ એક ઠેકાણે જઈને બંધાઈ જાય છે, એમ આ જીવ પણ આ ગૃહાંધ કૂપમાં પડી અને ત્યાં બંધાઈ ગયો છે. આ વૈષ્ણવનું સ્વરૂપ નથી. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં શ્રી વલ્લભના નિજજનનું આ સ્વરૂપ નથી. શ્રી વલ્લભના નિજજનનું સ્વરૂપ શું છે? યાવત કૃષ્ણ નતે જના. શ્રી વલ્લભના માર્ગમાં શ્રી વલ્લભનો નિજજન તો પ્રભુનો હોય છે, શ્રી ઠાકોરજીનો હોય છે. અને જે દિવસે પ્રભુનો થઈ જાય, જે દિવસે એને પ્રભુની સ્વકીયતા પ્રાપ્ત થઈ જાય છે, ભક્તિ માર્ગમાં જે જીવને તદીયત્વ પ્રાપ્ત થઈ જાય છે, તે જીવનું સ્વરૂપ શું? તો કહે છે, તાવદ રાગાદયસ્તેના તાવત કારાગૃહમ ગૃહમ. જે દિવસે પ્રભુનો થયો તે જ દિવસથી એના હૃદયમાં રહેનારા રાગ દ્વેષ વગેરે ચોરો એને સતાવતા નથી. મનમાં રાગ દ્વેષ થાય છે ક્યારે? રાગ દ્વેષ ઈર્ષા મોહ વગેરે જો થઈ રહ્યા છે તો સમજવાનું આપણે પ્રભુના હજી નથી થયા. આ તો શ્રીમદ ભાગવત છે, સાક્ષાત ભગવદ રૂપ છે. અને ભાગવતના એક એક વચનો એ ભગવદ વાક્ય સમાન છે, એ ક્યારેય મિથ્યા ના હોય. તાવદ રાગદયસ્તેના, જે દિવસે પ્રભુનો થાય તે જ દિવસથી રાગ દ્વેષાદી ચોરો એના ચિત્તને છોડીને ચાલ્યા જાય છે. તાવત કારાગૃહમ ગૃહમ, જે દિવસે એ જીવ પ્રભુનો થઈ જાય છે તે જ દિવસથી આ કારાગૃહ જેવું, જેલ જેવું જે એનું આ લૌકિક ગૃહ છે, એ લૌકિક ગૃહ એ જ દિવસથી પ્રભુની નિકુંજ બની જાય છે. જે કારાગૃહ છે, જે એને બાંધીને રાખે છે, એને મુક્ત કરે છે. એને અલૌકિક લીલાનંદ રસની અંદર એને મગ્ન કરે છે. તાવન મોહોંઘ્રિની ગડો, જે દિવસે જીવ પ્રભુનો થઈ જાય છે તે જ દિવસથી આ મોહ, શોક અને ભય જેવી સાંકળો જે જીવના પગને બાંધીને બેઠી છે, જીવના હૃદયને બાંધીને બેઠી છે, એ ભગવન્મયતા થવા માત્રથી એ બધા જ બંધનો તૂટી જાય છે અને એ જીવ પ્રભુમય બની જાય છે. એ જીવની ચિત્તવૃત્તિની નિરુદ્ધતા એ અહર્નિશ પ્રભુના યુગલ ચરણારવિંદમાં થઈ જાય છે. આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે, આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. આ એવો નિશ્ચિંત માર્ગ છે કે આ માર્ગમાં પોતાના સંસારનું સમર્પણ પણ જો ભગવાનને કરવામાં આવે તો તેના લૌકિક સંસારનો પણ વરણ કરી અને પ્રભુ તે જીવોને પણ અલૌકિક બનાવે છે. માટે પુત્રાદિના વિવાહ વગેરેની અંદર પણ લૌકિક બુદ્ધિ ન રાખવી, અલૌકિક બુદ્ધિ રાખવી. હજી એક વાત કહું. વૃત્રાસુર બધા ઓળખો છો?
વૃત્રાસુર 4 શ્લોક દ્વારા ભક્તિ માર્ગીય ધર્મ અર્થ કામ મોક્ષનું સ્વરૂપ બતાડે છે. એ વૃત્રાસુર પોતાના છેલ્લા શ્લોકની અંદર પોતાનો મોક્ષ પુરુષાર્થ પ્રભુને નિવેદન કરતા પોતે કહે છે, હે પ્રભુ, જો આપને મને મોક્ષ દેવો છે, આપ મને મોક્ષ આપવાની ઈચ્છા રાખો છો, ભલે, પણ મારી એક વિનંતી સાંભળો. પ્રભુ, મારું ભગવત ભજન હજી અધૂરું છે. મારે આ ભૂતલ ઉપર પાછું હજી આવવું છે. અને અમે તો ભક્તિ માર્ગીઓ છીએ. અને ભક્તિ માર્ગીઓ હોવાથી અમે કોઈ બ્રહ્મમાં લીન થઈ જવું એને મોક્ષ નથી માનતા. આપની સાથે સંબંધ થઈ જવો એને અમે મોક્ષ માનીએ છીએ. જીવાનામ કૃષ્ણ સંબંધો ભક્તિ માર્ગે વિમોચનમ. શરીરાય મહાપ્રભુ વાંગમુક્તાવલીની અંદર મુક્તિ દ્વૈવિધ્ય નિરૂપણ નામનો એક બહુ સુંદર લઘુ ગ્રંથ છે. તેની અંદર મુક્તિના 2 સ્વરૂપ બતાડે છે, 2 પ્રકાર બતાડે છે. આપ તેના પ્રારંભમાં જ આપ કહે છે કે ભક્તિ માર્ગમાં જીવની મુક્તિ કઈ છે, જીવનો મોક્ષ કયો છે. કૃષ્ણ સંબંધ, ભગવાનની સાથે સંબંધ એ જીવનો પરમ મોક્ષ છે. તો હે પ્રભુ, એ મોક્ષ દેવા કરતા કૃપા કરીને મને જન્મ આપો. ત્યાં 2 પ્રકારના મોક્ષ માંગ્યા શ્રી ગુસાઈજી સમજાવે છે. એક પુષ્ટિ મર્યાદા મોક્ષ માંગ્યો અને એક પુષ્ટિ પુષ્ટિ મોક્ષ માંગ્યો છે. પુષ્ટિ મર્યાદા મોક્ષ એ છે હે પ્રભુ, એવી કૃપા કરો મને એવો જન્મ પ્રાપ્ત થાય કે મને આપના નિજજનોનું સખ્ય પ્રાપ્ત થાય, પણ આપની માયા વડે ભ્રમણ કરતા કરતા મને મારા સર્વ લૌકિક પદાર્થો, એ લૌકિક પદાર્થો ભલે પછી એ ભગવત ભક્તો પણ કેમ ન હોય, પણ એવા લૌકિક પદાર્થોમાં પણ મારું સખ્ય ન થાવ. મારું તો કેવલ જે નિસ્સાધન જીવો છે એવા લાખો હજારોમાં એક એવા જે નિસ્સાધન જીવો છે, કેવલ એનામાં જ મારું સખ્ય થાય. આ પુષ્ટિ મર્યાદા મોક્ષ છે. અને પુષ્ટિ પુષ્ટિ મોક્ષ શું છે? હે પ્રભુ, ત્યાં કહ્યું આપની માયા વડે હું ભ્રમણ કરી રહ્યો છું, અને અહીંયા કહે છે આપની અલૌકિકી લીલોપયોગીની માયા દ્વારા મને ઉત્તમ શ્લોક જન, આપના જે નિજજનો, જે નિજ ભક્તો છે, એનો મને મારા સંસારના ગૃહ સંબંધો રૂપી તેવો મને સદા પ્રાપ્ત થાય. તેનાથી અતિરિક્ત મારા કર્મ વડે હું ભ્રમણ કરું અને ત્યાં જો કોઈ લૌકિક સંબંધ હોય તો ત્યાં મને સખ્ય ન થાવ. પણ એવી કૃપા કરો કે મારા આ જન્મમાં મને એવો જ સંસાર પ્રાપ્ત થાય કે જે સંસાર ભગવન્મય હોય, જે સંસાર, જે પ્રત્યેક વૈષ્ણવજનો તે બધા જ આપના નિજજન હોય, આપના સેવક હોય, આપને ભજતા હોય, એવો સંસાર મને પ્રાપ્ત થાવ. આ પુષ્ટિ પુષ્ટિ મોક્ષ છે. વિવાહાદિષુ કાર્યેષુ વધ્વા સેવાર્થ માનસઃ. લૌકિક વિવાહની અંદર પણ સેવાની વૃત્તિ રાખવી, ભગવત સેવાનો વિચાર રાખવો, અને એમાં પણ ભગવદીઓના સંગની ભાવના કરવી. આપણે ત્યાં તો એવું કહેવાય છે કે ભગવત ભક્તોનો સંગ જો એક ક્ષણ પણ પ્રાપ્ત થઈ જાય તો એની સામે ઇન્દ્રના સ્વર્ગની અંદર પ્રાપ્ત થતા સુખો પણ તુચ્છ માનવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવતના 4th સ્કંદની અંદર આ વાતનું નિરૂપણ છે. આ રીતના 6થા શ્લોકનું ચિંતન કરી આવો 7મા શ્લોકનું આપણે સૌ પાઠ કરીએ.
વિયોગાનુભવં કુર્વન સેવાનવસરે પુનઃ મૂર્તો ભગવતો દૃષ્ટિર ભાવ્યા તત્તસ્ય દર્શનમ ભાવ્યા તત્તસ્ય દર્શનમ ભાવ્યા તત્તસ્ય દર્શનમ. સેવાના અનવસરની અંદર એક વૈષ્ણવે સદા વિયોગાનુભૂતિ કરવાની છે. અહર્નિશ વિયોગની અનુભૂતિ થવી જોઈએ. પણ આ બધાનો બેઝ શું છે ખબર છે? ચેતસ્તત્પ્રવણમ. ચિત્તનું સેવામાં પ્રવૃત્ત થવું એ આનો મૂળ આધાર છે, એ આનો મૂળ બેઝ છે. ચિત્ત જ સેવામાં નથી, અરે અવસર કાલમાં પણ જ્યારે ચિત્ત સેવામાં નથી તો પછી અનવસરની તો ક્યાં વાત ગઈ? ચિત્ત પ્રભુમાં પ્રવૃત્ત થવું જોઈએ. એ પ્રકારે પ્રવૃત્ત થવું જોઈએ કે જીવ પોતાના દેહ ગેહનું અનુસંધાન ખોઈ બેસે. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.